નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। થાઈલેન્ડના પાટનગર બેંકોકમાં બાંગ્લાદેશના વડાપ્રધાન સાથે બેઠક યોજતા પ્રધાનમંત્રી મોદી। અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે વિશ્વભરમાં ટેરિફ લાદતા વિશ્વની સ્ટોક માર્કેટમાં નોંધાતો કડાકો। અમેરિકાએ ટેરિફ લાદ્યાના 48 કલાકમાં 930 પોઈન્ટ ડાઉન થતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ। ધ્રોલના સુમરા ગામમાં 4 બાળકોને કૂવામાં ફેંકી આપઘાત કરી લેતી ભરવાડ પરિણીતા। અનંત અંબાણીની દ્વારકા પદયાત્રામાં ખુલ્લા પગે જોડાતા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી। હવે જોઈએ સમાચાર વિગતવાર। થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં વડાપ્રધાન મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક પૂરી થઈ ગઈ છે। બંને નેતાઓની આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે મોહમ્મદ યુનુસના હાથમાં સત્તા આવ્યા બાદથી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે, ત્યાં સુધી કે સીમા પર ઘૂસણખોરોની હરકત પણ વધવા લાગી છે। વળી આ દરમિયાન મોહમ્મદ યુનુસ સામે પણ દેશની અંદરથી અવાજ ઊભા થઈ રહ્યા છે। લોકો જલ્દી બાંગ્લાદેશમાં ચૂંટણીની માંગ કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં થાઈલેન્ડ ખાતે આ વિસ્તારના દેશોના વડાઓની મીટિંગ ચાલી રહી છે। ભારત સહિત દુનિયાભરના દેશો પર અમેરિકાએ ઝીંકેલા ટેરિફથી વિશ્વભરના શેરબજાર, સોના ચાંદી તથા ચલણ જેવા નાણાં માર્કેટોમાં જબરી ઉથલપાથલ રહી છે। શેર તથા સોના ચાંદીમાં કડાકા સર્જાયા હતા। ચલણ માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો ઉંચકાયો હતો। ભારતીય સેન્સેક્સમાં 1000 પોઈન્ટ જેટલો કડાકો નોંધાયો હતો અને ઇન્વેસ્ટરોના 11 લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા। અમેરિકાના આ કદમથી અમેરિકાને જ માર પડ્યો હોય તેમ તેની શેર માર્કેટમાં ઇન્વેસ્ટરોની સંપત્તિમાં $2.4 ટ્રિલિયન ડોલરનું ધોવાણ થઈ ગયું હતું। અમેરિકામાં નિકાસ કરતા દેશોના ઉત્પાદનો પર ટ્રમ્પે 2 એપ્રિલથી નવા ટેરિફ લાદ્યા છે। અમેરિકાના શેર બજારમાં હાહાકાર જોવા મળ્યો છે। ગઈકાલે ગુરુવારે રાત્રે યુએસ માર્કેટમાં નાસ્ડેક લગભગ 6% ઘટ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં 1600 પોઈન્ટ અથવા લગભગ 4% ઘટાડો જોવા મળ્યો હતો। S&P 500 પણ લગભગ 5% ઘટ્યો। આ પહેલા 16 માર્ચ 2020ના રોજ એક દિવસમાં આટલો મોટો ઘટાડો આવ્યો હતો। જો કે ભારતીય શેરબજારમાં હજુ આટલો ઘટાડો જોવા મળ્યો નથી। અમેરિકામાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારમાં આજે બપોરે 3:30 કલાકે બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સમાં 930 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો। સેન્સેક્સ 75,364ના અંકે ઉતરી ગયો છે, જ્યારે નિફ્ટીમાં પણ 345 પોઈન્ટનો ઘટાડો થયો છે। નિફ્ટી ઘટીને 22,904ના અંકે આવી ગયો છે, તો બીજી તરફ RILના શેરમાં 4%થી વધુનો ઘટાડો થયો છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક અસર હોવાનું માનવામાં આવે છે, જ્યાં મંદીના જોખમમાં વધારો થયો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ધીરેન્દ્ર શાસ્ત્રી જામનગરમાં અને પછી પદયાત્રામાં તથા ધ્રોલના ભરવાડ સમાજમાં કરુણાજનક કિસ્સો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ
रणजीत सागर रोड, पवन चक्की, जामनगर। मोबाइल 83 479 11 194। जी हाँ, गोकुल हीरो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ટૂંકા સમયગાળામાં વધુ એક વખત જામનગર આવી પહોંચ્યા છે। ધીરેન્દ્ર શાસ્ત્રી જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા ત્યારે તેમના કેટલાક ભક્તો અને અનુયાયીઓ એરપોર્ટ પહોંચ્યા હતા અને ધીરેન્દ્ર શાસ્ત્રીના ચરણ વંદન કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી રિલાયન્સના વનતારાની મુલાકાતે આવ્યા હતા। ત્યારબાદ તેઓ વધુ એક વખત અનંત અંબાણીની પદયાત્રામાં જોડાવા માટે જામનગર આવી પહોંચ્યા છે। રિલાયન્સ પરિવારના અનંત અંબાણી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ રાત્રે મોટી ખાવડી ટાઉનશીપથી દ્વારકા તરફના હાઈવે પર પદયાત્રા કરવામાં આવે છે। આ પદયાત્રા દરમિયાન સિક્યુરિટી કર્મીઓ તથા પોલીસ કર્મીઓ અને રિલાયન્સના અધિકારીઓ એમની સાથે રહે છે। આ પદયાત્રા દરમિયાન ગઈકાલે ગુરુવારે રાત્રે અમદાવાદ રબારી સમાજના દ્વારકાધીશના કેટલાક ભક્તો આ પદયાત્રામાં જોડાયા હતા અને અનંત અંબાણીને સુવર્ણ જડિત પાઘડી પહેરાવી અનંત અંબાણીનું સન્માન કર્યું હતું અને પદયાત્રામાં જોડાયા હતા। રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો ગઈકાલે ગુરુવારે 8મો દિવસ હતો। આજે વહેલી સવારે 5 વાગ્યે તેમણે મહાદેવિયા ગામ નજીકથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ખાડી પાસે યાત્રા પૂર્ણ કરી હતી। 8 દિવસમાં અનંત અંબાણીએ 81 કિલોમીટરનું અંતર કાપ્યું છે। અનંત અંબાણીની પદયાત્રાના 8મા દિવસે તેમની સાથે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા હતા। તેઓ ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે યાત્રામાં જોડાયા હતા। ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ ભક્તિ અને શક્તિની યાત્રા છે। મારા પરમ મિત્ર અનંત અંબાણી દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવા જઈ રહ્યા છે। તેમનું તન નિરોગી છે, મન તંદુરસ્ત છે અને શ્રદ્ધાથી ભરપૂર છે। મારા તો ખાસ મિત્ર છે અને ખૂબ ગૌરવ છે। હું પણ તેમની સાથે પદયાત્રામાં જોડાયો છું। આ પદયાત્રાથી એક સંદેશ આપવા માંગુ છું કે આપણે જમીનથી જોડાયેલા રહેવું જોઈએ। આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ बिल्डिंग हवा में ऊभूं न रही सके, जमीन पर ज बिल्डिंग ऊभू रही सके छे। द्वारकाधीश अनंत अंबाणी साथे छे। बहुत अद्भुत बात ये थी कि आज हम जामनगर पहुंचे प्रातः काल और एक ऐसा अनूठी परंपरा भक्त भगवान से मिलने के लिए द्वारकाधीश के चरणों में मत्था टेकने के लिए हमारे प्रिय श्री अनंत अंबानी जी, जिनके प्रति हमारा बड़ा मृतत्व भाव है, उनका बड़ा स्नेह ममत्व है और एक अनूठा कार्य वो कर रहे हैं। तन निरोगी है, मन तंदुरुस्त है, लेकिन एक अनूठी परंपरा इस देश के युवाओं के लिए नई प्रेरणा बन रहे कि पुरुषार्थ से प्रसाद तक की यात्रा है। जीवन में जमीन से जुड़े रहना चाहिए, इसलिए तो वो बड़े हैं क्योंकि उनके साथ द्वारकाधीश खड़े। बिल्कुल आज की यात्रा में लगभग 8 किलोमीटर हम पद यात्रा में साथ थे और बहुत आनंद आया, बहुत प्रसन्नता हुई, बहुत अच्छे से इस पद यात्रा में आनंद आया। जामनगर जिल्लाना ધ્રોલ તાલુકામાં ગઈકાલે ગુરુવારે એક અતિ કરુણાજનક બનાવ બન્યો છે। ધ્રોલ તાલુકાના નાના એવા સુમરા ગામમાં એક ભરવાડ મહિલાએ પોતાના 4 સંતાનો સાથે કૂવામાં કૂદીને જિંદગીનો અંત લાવ્યો છે। નાના એવા સુમરા ગામમાં આ રીતે એક સાથે એક જ પરિવારના 5 સભ્યોના મોત થતા સમગ્ર સુમરા ગામ સહિત ધ્રોલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સુમરા ગામમાં સોપો પડી ગયો છે। આ મહિલાનું નામ ભાનુબેન જીવાભાઈ ટોરિયા છે અને તેમની ઉંમર 32 વર્ષની હતી એવું પોલીસમાં જાહેર થયું છે। આ ઉપરાંત પોલીસમાં એવું પણ જાહેર થયું છે કે તેના 4 સંતાનો 10 વર્ષનો આયુષ, 8 વર્ષની આજુ, 4 વર્ષની આનંદી અને 3 વર્ષના ઋત્વિક એમ પોતાના કુલ 4 સંતાનોને આ ભરવાડ પરિણીતાએ કૂવામાં ફેંકી દઈ પછી પોતે પણ કૂવામાં ઝંપલાવ્યું હતું। ગઈકાલે ગુરુવારે બપોરે 3 વાગ્યા આસપાસ આ બનાવ બન્યા પછી સાંજ સુધીમાં ગ્રામજનો વગેરે માતા અને બાળકોના આ 5 મૃતદેહ કૂવામાંથી બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે ધ્રોલની સરકારી હોસ્પિટલ રવાના કર્યા હતા। આ ઘટનાની જાણ થતાં ધ્રોલ પોલીસે સુમરા ગામની મુલાકાત લઈ આ ભરવાડ પરિવારના સભ્યો તથા અન્ય ગ્રામજનો વગેરેના નિવેદનો લીધા છે। આ ભરવાડ પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ નાજુક હતી। જીવાભાઈ ટોરિયા પાસે 30 ઘેટા છે અને તેમની માતા બીમાર હતા। બીમારીનો ખર્ચ અને 5 બાળકોના ઉછેરની જવાબદારી નિભાવવામાં તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે। જ્યારે પરિવારજનોને માતા અને બાળકો મળ્યા નહીં ત્યારે શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં સ્મશાન નજીકના કૂવામાં એક બાળકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો। ત્યારબાદ તમામ 5 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। ગઈકાલે બપોરના સમયે માતાએ 2 દીકરા અને 2 દીકરી સહિતના 4 સંતાનો સાથે સામૂહિક આપઘાત કર્યાના બનાવ બાદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। નાના એવા ગામમાં એક સાથે 5 લોકોની અંતિમ યાત્રાએ હૈયું હચમચાવી દીધું હતું। સમગ્ર ઘટના બાદ જીવાભાઈ ટોરિયાના 5મા ક્રમના 6 માસના સંતાનની પરિસ્થિતિ માતા વગર કેવી રહેશે તે અત્યંત દયાજનક છે। આ સમગ્ર બનાવ અંગે મૃતક પરિવારના એક કુટુંબીજન તથા
ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. હવે આ મારા કાકાના છોકરાની વહુ થાય અને 2 દીકરા અને 3 દીકરીઓ છે. હવે એને આર્થિક પરિસ્થિતિ નબળી હતી એટલે હવે એને સાસુરિયા એનો 2-3 મહિનાથી મણકો ભાંગી ગયો છે. હવે એને આર્થિક પરિસ્થિતિ નબળીના હિસાબે એને એમ થયું કે હવે અમારું ઘર પોષણ પૂરું થાય એમ નથી, છોકરાનું ભણતર પૂરું થાય એમ નથી. એટલે એને સવારે એમ થયું કે સાહેબ આગળ જાઓ અને ખોટું બોલે અને સાહેબ આગળ રજા લઈ આવો. સાહેબ આગળ રજા લીધી, નિશાળે રજા લીધી અને એક છોકરી અહીંયા ઘરે રાખી દીધી. ત્યાંથી લઈ અને આ બાજુમાં અમારે સ્મશાન છે, સ્મશાનની બાજુમાં કૂપ, પછી એમાં 4 વ્યક્તિ ડૂબી ગયા અને 1 વ્યક્તિ માથે આવ્યો. પછી ગ્રામજનો લોકો બધા આવ્યા અને એક તો મેં પહેલાં કાઢો 2-2:30-3 વાગે. પછી ગ્રામજનો આવ્યા, પછી બધાએ મદદ કરાવી અને 5-6-7 વાગે નીકળી ગયા. પછી અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોકલ્યા. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુમરા ગામમાં ગઈકાલ રોજ એક માતા અને એના 4 બાળકો સાથે કૂવામાં પડી જતા મૃત્યુ થયાની હકીકત મરણ જનાર બેન ભાનુબેનના ભાઈ શ્રી નારાયણભાઈ ભલાભાઈ ચાવડિયાના જાહેરાત આપેલ છે. જાહેરાતની વિગતમાં એવું છે કે ગઈકાલ રોજ એમને સવારે મરણ જનાર માતા તેમના બાળકોને સ્કૂલેથી મેળવી અને હોસ્પિટલ જવું છે તેવું કહી અને ઘરેથી નીકળ્યા હતા અને બપોર સુધી નહીં આવ્યા. એટલે એમના ઘરના સદસ્યો દ્વારા આજુબાજુમાં તપાસ કરતા ગામના સ્મશાનની બાજુમાં આવેલ કૂવાની અંદરથી લાશો મળતા લાશ બહાર કાઢી અને પોલીસને જાણ કરેલ છે. પોલીસ દ્વારા આ લોકોને 5ની ડેડ બોડી લાવી અને PM કરાવી સોંપી દીધેલ છે અને હાલ અંતિમ વિધિ પણ થઈ ગયેલ છે. આ બાબતનું કારણ બાબતે તપાસ કરતા હાલ કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળેલ, પરંતુ ઘણા બધા કારણો હોઈ શકે તે દિશામાં PI શ્રી ધ્રોલ દ્વારા હાલ અલગ અલગ દિશામાં તપાસ કરી રહેલ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું એસ્ટેટ શાખાની કાર્યવાહી અને ગરમીની આગાહી સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ રસ્તાઓ પર આવેલા ધંધાર્થીઓના હંગામી દબાણો હટાવવાની કામગીરીઓ કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે એસ્ટેટ શાખા દ્વારા શહેરના રણજીત સાગર રોડ પર પથારાઓ તથા રેકડીઓ હટાવવામાં આવી હતી. તેમજ હોટેલો સહિતના ધંધાર્થીઓ દ્વારા જે વધારાના મંડપ વગેરે બાંધવામાં આવ્યા હોય છે તે પણ દૂર કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર કચ્છમાં સૂર્ય દેવતા સતત આકરો મિજાજ દેખાડી રહ્યા છે અને ગઈકાલે જ રાજકોટ, સુરેન્દ્રનગર, ભુજ સહિત 6 શહેરોમાં 40 થી 43 ડિગ્રી સુધીનું કાળઝાળ તાપમાન નોંધાયું હતું. ગઈકાલે સતત ત્રીજા દિવસે સુરેન્દ્રનગરમાં નોંધાયેલું મહત્તમ 43 સેલ્સિયસ તાપમાન એ દેશમાં સૌથી વધારે હોવાનું મોસમ વિભાગે જણાવ્યું હતું. ગુજરાતમાં ધરતી જાણે કે ધગધગી રહી છે. એ સૌરાષ્ટ્ર કચ્છમાં આવતીકાલથી તારીખ 8 સુધી એટલે કે 4 દિવસ સુધી હીટવેવનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે સુરેન્દ્રનગર ઉપરાંત ભુજમાં 42.8 અને રાજકોટમાં 42.7 સાથે પારો 43 સેલ્સિયસ નજીક પહોંચ્યો હતો. રાષ્ટ્રીય મોસમ વિભાગ અનુસાર તારીખ 4 થી 10 સુધીના સપ્તાહમાં સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની 68% થી 100% સુધી એટલે કે સૌથી વધારે શક્યતા છે, જ્યારે બાકીના ગુજરાતમાં હીટવેવ આવે તેવી મધ્યમ શક્યતા છે. જામનગરમાં ગુરુવારે 39 ડિગ્રી તાપમાન રહ્યા પછી આજે શુક્રવારે મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. રૂપેરી પડદે મનોરંજનની સાથે દેશભક્તિનો ભાવ પ્રેક્ષકોમાં પ્રગટાવનાર અભિનેતા, નિર્માતા, નિર્દેશક મનોજ કુમાર હવે આપણી વચ્ચે રહ્યા નથી. આજે તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમારે એક અભિનેતા તરીકે લોકપ્રિયતા મેળવી જ હતી, પરંતુ પોતાના બેનરની ફિલ્મોમાં હિટ સંગીત, ગીત અને મનોરંજનના મસાલા સાથે દેશભક્તિ અને સામાજિક સમસ્યાઓને વણીને ફિલ્મો બનાવીને લોકોમાં દેશભક્તિનો જુસ્સો પ્રગટાવ્યો હતો. વર્ષો સુધી તેઓ ભારત કુમારના નામથી જાણીતા રહ્યા હતા. મનોજ કુમાર તરીકે જાણીતા મનોજ કુમારનું અસલી નામ હરિકિશન ગોસ્વામી હતું. 24 જુલાઈ 1937ના તેમનો જન્મ એબટાબાદમાં થયો હતો, જે ભાગલા બાદ પાકિસ્તાનનો ભાગ બનેલો. મનોજ કુમારના માતા પિતાએ તે દિવસોમાં ભારતમાં રહેવાની પસંદગી કરેલી. મનોજ કુમારે ભાગલાની પીડાને પોતાની આંખે નિહાળી હતી. મનોજ કુમારને બાળપણથી જ અભિનયમાં રસ હતો. તેઓ તે જમાનાના સ્ટાર અશોક કુમાર, દિલીપ કુમાર અને કામિની કૌશલના ફેન હતા. તેમની દરેક ફિલ્મો તેઓ જોતા હતા. તેમના ફેવરેટ સ્ટારના નામની પાછળ કુમાર આવતું હોય હરિકિશને પોતાનું નામ બદલીને મનોજ કુમાર કરી નાખ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ફિલ્મોના જમાનામાં તેમણે ક્રાંતિ સહિતની ફિલ્મો આપી હતી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં દાયકાઓ સુધી તેઓ લોકપ્રિય રહ્યા હતા. દેશભરમાં નાના બાળકો દ્વારા મોબાઈલના ઉપયોગ અંગે એક મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલામાં વકીલે દલીલ કરી કે સોશિયલ મીડિયાની આવી અમર્યાદિત એક્સેસ ભારતના બંધારણની કલમ 21 હેઠળ બાળકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરશે. એડવોકેટ મોહિની પ્રિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાની અમર્યાદિત એક્સેસથી બાળકોમાં હતાશા, ચિંતા, સ્વનુકસાન અને આત્મહત્યાની વૃત્તિઓ સહિત માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો થયો છે. સોશિયલ મીડિયા મેટર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યુવા વપરાશકર્તાઓનો નોંધપાત્ર હિસ્સો સોશિયલ મીડિયા પર દરરોજ 5 કલાકથી વધુ સમય વિતાવે છે. અનંત સ્ક્રોલિંગમાં વ્યસ્ત રહે છે અને ખાસ કરીને વ્યસન જેવા વર્તનને પ્રેરિત કરવા માટે રચાયેલ અલ્ગોરિધમ આધારિત સામગ્રીનો ઉપયોગ કરે છે. અર્થપૂર્ણ નિયમનકારી દેખરેખના અભાવે સોશિયલ મીડિયાને એક બિન નિરીક્ષણ કરાયેલ મનોવૈજ્ઞાનિક યુદ્ધભૂમિમાં રૂપાંતરિત કર્યું છે, જ્યાં સગીરોને શિકારી અલ્ગોરિધમ્સ, અવાસ્તવિક સરખામણીઓ અને ખૂબ જ હાનિકારક સામગ્રીનો ભોગ બનવું પડે છે, એમ અરજીમાં કહેવાયું હતું. જો કે 13 વર્ષથી નાના બાળકો માટેના આ મામલામાં કોઈ દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત રાજ્યની ફેમિલી કોર્ટમાં 53,000થી વધુ કેસો પેન્ડિંગ છે. ફાસ્ટ ટ્રેક અદાલતોમાં પણ 5,600થી વધુ કેસ પડતર છે.
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં 27 વર્ષનો આશિક જમનભાઈ જગતિયા નામનો યુવાન ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજાઓને કારણે તેનું મોત થયું છે. જામનગરના રણજીતનગર વિસ્તારમાં 4 વ્હીલ વાહનમાં દેહ વ્યાપારનો વ્યવસાય કરતા અશોકસિંહ ઝાલાના મકાનમાંથી ₹3 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. ધ્રોલના એક શખ્સ વિરુદ્ધ 1.5 વર્ષ અગાઉ જામનગરની એક સગીરા સાથે દુષ્કર્મનો કેસ હતો. આ કેસ અદાલતમાં ચાલી જતા અદાલતે ધ્રોલના મોહમ્મદ અરમાન ઉર્ફે નવાબ મોહમ્મદ સદરુદ્દીનને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. દ્વારકા જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા આવતીકાલે શનિવારે જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ ઉપરાંત હોમગાર્ડના સભ્યો પણ ભાગ લેશે. દ્વારકામાં કેટલાક નેતાઓ દ્વારા પત્રકારોને ટાર્ગેટ કરીને નિવેદનો આપવાના પ્રકરણમાં દ્વારકાના પત્રકારોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. જામનગરના રવિ અશોકભાઈ જેસાણીને ચેક પરતના કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો છે. આ ઉપરાંત ક્રેડિટ સોસાયટીના સભ્ય જોશનાબા ભીખુભા ગોહિલને ચેક પરતના કેસમાં 2 મહિનાની સજાનો હુકમ થયો છે. જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દિવલો નામના શખ્સની પાસામાં અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જામનગરમાં સૌરાષ્ટ્ર નાઈ બ્રાહ્મણ મંડળ વાણંદ જ્ઞાતિ દ્વારા આવતીકાલે શનિવારે સમાજની વાડીમાં ચૈત્રી હવન અષ્ટમી અને સમૂહ જ્ઞાતિ ભોજન યોજાશે. જામનગરમાં 1998ની સાલમાં બેડી બંદરની રાજેશ નામના એક વ્યક્તિની હત્યા થઈ હતી. આ કેસમાં બિહારના મોહમ્મદ અઝહર કયુમ શેખ નામના આરોપીનો છુટકારો થયો છે. 62 વર્ષના નરેન્દ્રભાઈ જટાશંકર બારોટ તે પ્રદીપભાઈ તથા ઉષાબેનના નાના ભાઈનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે 5:30 થી 6 રાજ્ય પુરોહિત બ્રાહ્મણની વાડીમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. થાઈલેન્ડના પાટનગર બેંકોકમાં બાંગ્લાદેશના વડાપ્રધાન સાથે બેઠક યોજતા પ્રધાનમંત્રી મોદી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે વિશ્વભરમાં ટેરિફ લાદતા વિશ્વની સ્ટોક માર્કેટમાં નોંધાતો કડાકો. અમેરિકાએ ટેરિફ લાદ્યાના 48 કલાકમાં 930 પોઈન્ટ ડાઉન થતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ. ધ્રોલના સુમરા ગામમાં 4 બાળકોને કૂવામાં ફેંકી આપઘાત કરી લેતી ભરવાડ પરિણીતા. અનંત અંબાણીની દ્વારકા પદયાત્રામાં ખુલ્લા પગે જોડાતા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.